દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો છે તે આવી રહ્યા છે। હવે વાત કરીએ અમરેલી જિલ્લાની, તો અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી લીધી છે। ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને આ ગઢમાં કેટલીક તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યું છે। આપણી સાથે અમરેલીથી જોડાઈ ચૂક્યા છે અમારા સહયોગી મહેન્દ્રભાઈ, તેમની સાથે થોડી વાતચીત કરીએ। મહેન્દ્રભાઈ, શું કહેશો? જે રીતે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ગુજરાતમાં એક ત્રીજો પક્ષ હતો। આમ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અમરેલીમાં વર્ષોથી ખરાખરીનો જંગ રહ્યો છે ને આમ આદમી પાર્ટીએ જે એન્ટ્રી મારી છે તમારા અમરેલી જિલ્લામાં, તો જે પરિણામો આવી રહ્યા છે એને લઈને તમારું શું માનવું છે? કઈ રીતે આ શક્ય થયું છે? જી ફેજનભાઈ, અમરેલી જિલ્લાની વાત કરીએ તો જે રીતે ચૂંટણી જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી કંઈક ફેક્ટર સીમાંકન થોડા અલગ જ લાગતા હતા। કારણ કે ચૂંટણી જ્યારથી જાહેર થઈને ત્યારથી મતદારોમાં એક નારાજગીના સૂર હતા, બીજેપીમાં પણ નારાજગીના સૂર ક્યાંક જોવા મળતા હતા। તેને લઈને આપણે ખાસ કરીને વાત કરીએ તો અમરેલીમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે। અમરેલી પાલિકામાં 3 કોંગ્રેસ છે તે આવી છે। એના પછીની જે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની જે વાત હતી, કેમ કે ત્રીજો મોરચો છે તે ક્યાંક ને ક્યાંક હવે અમરેલી જિલ્લામાં પગ પેસારો કરી દીધો છે। કે આમ આદમી પાર્ટીની જે છે ને તે હાલ તો ધારી વિસ્તારમાં 4 જેટલી આમ આદમી પાર્ટીની સીટ છે તેમણે ખાતું ખોલ્યું છે। અને જો ભાજપનું ગણીએ તો સાવરકુંડલાથી ભાજપનો જો કે શુભ શરૂઆત થઈ ચૂકી છે। ભાજપની 4 1 નંબર વોર્ડમાં નગરપાલિકામાં પેનલનો જીત થઈ છે। અને બીજી તરફ બગસરા વિસ્તારની વાત કરીએ તો ધારી અને બગસરા છે ને ફેજાનભાઈ, આમ આદમી પાર્ટીમાં ક્યાંક સારું જોર બતાવી રહી છે। અને કોંગ્રેસ લીલિયા એટલે કે પ્રતાપ દુધાતનો જે ગઢ કહેવાય છે, કે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતનો ગઢ છે, ત્યાં પણ કોંગ્રેસે ખાતું ખોલ્યું છે। એટલે કે ભાજપ ને કોંગ્રેસ હજુ ટક્કરમાં છે। તો કોઈ સ્પષ્ટ હજી બહુમતી કોઈને નથી આવી શકી। કારણ કે ખાંભા વિસ્તારની વાત કરીએ તો ખાંભા પણ એક આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે। પણ ખાંભા વિસ્તારમાં બધી થોડીક વધુ સીટો જોઈએ તો ત્યાં ભાજપની પણ વધુ સીટો મળી છે જોવા। એટલે હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ભાજપની લીડિંગ સાથે ચાલી રહી છે। એટલે કે ભાજપને આ વખતે સીમાંકન જે અલગ હતા તે પ્રમાણે અલગ 100% જોવા મળી રહ્યા છે। એટલે ધારી વિસ્તાર જે કહેવાય કે અમે કીધું એમ કે વિસાવદરની બોર્ડર લાગે છે ધારી અને બગસરા, એટલે ફેક્ટર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને સફળતા મેળવી આપે છે। જેવી કાકડિયા ત્યાંના ધારાસભ્ય છે ધારીના, તો આ જી વખતે એમના એક પત્નીએ નિવેદન આપ્યું હતું। એ નિવેદનની કોઈ અસર આ વખતે ચૂંટણીમાં જોવા મળી છે? ધારીમાં તો એવા શું મુદ્દાઓ છે જે કામ કરી ગયા છે વિપક્ષ માટે? જી જી, વિપક્ષ માટે તો એક મુદ્દાઓ તો હતા જ, પણ ધારીમાં જે છે ને તો વિકાસ બહુ ઝંખી રહ્યા હતા લોકો। કેમ કે એક નગરપાલિકા બની છે, હજુ પહેલી નગરપાલિકા છે। કેમ કે ગ્રામ પંચાયત હતી, ગ્રામ પંચાયતમાં એવું કોઈ ખાસ કામ નથી ત્યાં। બીજું કે જેવી કાકડિયા ધારાસભ્ય તો જેવી કાકડિયાનું એકદમ સાયલેન્ટલી રહ્યું છે, કોઈ વિકાસના કામ એટલા બધા નથી થયા। અને ધારી એક એવી સીટ છે કે જે અણધારી જ હોય છે હંમેશાને માટે। કેમ કે તમે જુઓ ને તો ધારીમાં કાંતિભાઈ સતાસિયા જે ખૂબ વિધાનસભામાં કોંગ્રેસને પછડાટ આપીને પોતે લીડિંગમાં ચાલતા હતા। કોંગ્રેસ તો ક્યાંય ધારીમાં હતું જ નહીં, કેમ કે પહેલેથી નહોતું। કેમ કે આમ આદમી પાર્ટીમાં કાંતિભાઈ સતાસિયા બાજી મારતા હતા, થોડા વોટથી જ હાર્યા છે। એટલે કે જેવી કાકડિયાની જે કામગીરી સામે પણ અમુક સવાલો હતા। સ્થાનિક લોકોને રોજગારી તેમજ ડિમોલેશનના પ્રશ્નો મુદ્દો તેમજ પાણી અને ગટરની ખૂબ મોટી સમસ્યાઓ હતી। એટલે ધારી છે તે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છે તેમનું જોર છે તે હાલ ચાલી રહ્યું છે। એટલે કે જે કોકિલાબેનનું નિવેદન હતું તે તો ઠીક છે, ફેક્ટર કામ કરે કે ના કરે, પણ લોકો છે ને તેમણે આ વખતે પક્ષ જોઈને એટલે કે લોકોએ વિકાસના નામે મત આપેલા છે। વિકાસ નથી એટલે ધારીમાં આ પરિણામ જોવા મળ્યું છે। હા, તો જે રીતે આપ જુઓ કે આ જે અડિયલ જે તાલુકા પંચાયતની બેઠક હોય કે પછી જે અલગ અલગ બેઠકો પર જી આજે આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે, તો ગોપાલ જી જી ઇટાલિયાની ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક આમાં અસર કરી રહી છે? કેમ કે ઘણી સભાઓ પણ કિસાન મહાપંચાયતો હોય કે ઘણી સભાઓ ભાષણો છે તે અમરેલીમાં થયા, એક ફોકસ એ બાજુ પણ રહ્યો અને આ ભાજપનું ગઢ મનાય છે, તો જી એ ઇફેક્ટ દેખાય તમને? અસર એવું છે ભેજાનભાઈ કે અસર ખૂબ જોવા મળે, કેમ કે કાંતિભાઈ ત્યાં અમરેલી જિલ્લામાં ક્યાંય લડાયક નેતા નથી ને કાંતિભાઈ સતાસિયા તેવા લડાયક નેતા ધારીમાં છે। કારણ કે તમારા નેતા સારા હોય તો પ્રજા તમારી સાથે જ હોય। તમે બીજા વિસ્તારની વાત કરો તો આમ આદમી પાર્ટી થોડી અપ નથી, પણ ધારીમાં અપ એનું કારણ છે ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં 3 રાઉન્ડ મારી ચુક્યા હતા। ગોપાલભાઈ ઇટાલિયા, કેમ કે એવું હતું કે આમ આદમી પાર્ટીને ક્યાંક સારા ઉમેદવારો હતા, એમનું એ ફેક્ટર 100% કામ આવી ગયું છે। ગોપાલ ઇટાલિયાની તો સભ્યો કામ આવી જ છે, પણ જે ફેક્ટર છે ઉમેદવારોનું તો સારા હતા અને ભાજપનો વિકાસના નામે જે હાલતું મતદારો ક્યાંક નારાજ હતા। મહેન્દ્રભાઈ, હાલની પરિસ્થિતિ કઈ રીતની છે? હવે જિલ્લા પંચાયતને જોઈએ, નગરપાલિકાઓની જોઈએ, તો હાલ કઈ પાર્ટીઓ વચ્ચે સીધી ટક્કર મનાઈ રહી છે
તમે ભજનભાઈ વાત કરું તો હા, જો ગણતરી સ્થળ ઉપર છે અત્યારે સમાચાર એક ચાલુમાં પણ આવી રહ્યા છે કે હાલ અત્યારે એક વોર્ડ નંબર 2 સાવરકુંડલામાં ભાજપની પણ 2 સીટ અત્યારે સફળ થઈ છે. 2 સીટ ઉપર ભાજપ જીત્યું છે. સાવરકુંડલા વિસ્તાર છે તે 100% ભાજપનો ગઢ રહ્યો છે અને ભાજપની જીત થઈ છે. પણ જે ધારી વિસ્તારના આમ આદમી અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી છે. અહીંયા કોંગ્રેસ બહુ માઇનસમાં રહી છે. એટલું બધું ખાસ કોંગ્રેસ જોવા નથી મળ્યું. ખાતું ખોલાવ્યું છે 100%, પણ જે મેં કીધું એમ કે એના કરતા આપ છે એ વધારે છે. આમ આદમી પાર્ટી અને ભાજપને સીધી ટક્કર છે. ત્રીજો પક્ષ છે તે ક્યાંક ગુજરાતમાં અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં ચાલી રહ્યો છે તેવું માનવામાં આવે છે. ત્યાં હાલ ગણતરી ચાલુ છે અને તે થોડા પાછળ પણ ચાલી રહ્યા એવા સમાચાર છે. હજી ઇનપુટ આપણે મેળવી રહ્યા છીએ અને ત્યાં ખાસ કરીને જે વિવાદ સર્જાયો હતો ચૂંટણી સમયે, બેનરોનો વિવાદ સર્જાયો હતો, તેમજ સ્થાનિક ઉમેદવારના નામે પણ વિવાદ સર્જાયો હતો. એ વિવાદ ક્યાંક ને ક્યાંક લેવલમાં રહે છે. અત્યારે હાલ લેવલ ચાલી રહ્યું છે, કોઈ અપ નથી થયું. હજી એવા સમાચાર આવે તો આપણે નવજીવન સચોટ સમાચાર આપણા સુધી પહોંચાડતા રહીશું. મહેન્દ્રભાઈ, ખાસ કરીને કોંગ્રેસ કારણ શું છે? કેમ કે પ્રતાપ દુધાતે ખૂબ પ્રચાર કર્યો, તો શું એવી લીડરશિપ નથી? પરેશ ધાનાણીએ પ્રચાર પ્રસાર કર્યો, તો એ કારણ શું છે? જે રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે અમરીશ ડેર, જેમણે જ્યારથી કોંગ્રેસનો સાથ છોડ્યો ત્યારથી ક્યાંક ને ક્યાંક પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી અલગ પડ્યા હોય અને દૂર થતા હોય એવું લાગી રહ્યું છે. કેમ કે એમનાથી કોંગ્રેસ અમરેલીમાં થોડી હળવી એવું લાગતું હતું. કોંગ્રેસમાં એવું છે ભેજનભાઈ કે કોંગ્રેસ છે ને એ લોકોમાંથી માઇન્ડમાંથી નીકળી ગઈ છે અને એના જગ્યાએ આપે સ્થાન દીધું છે આમ આદમી પાર્ટીએ. એનું કારણ એક છે કે કોંગ્રેસ હંમેશા વિપક્ષમાં સફળ નથી રહી છેલ્લા વર્ષોમાં. એટલે મતદારો ખાસ જાણી ચુક્યા છે કે કોંગ્રેસ માત્ર ચૂંટણી ટાઈમે આવે છે. એવું મતદારો અમારા સુધી અમે રિવ્યુ લીધા છે એ પ્રમાણે છે. એટલે કોંગ્રેસને નેતાઓ પ્રતાપ દુધાત લડાવે છે, પણ પ્રતાપ દુધાતની પાછળ ફોજ કોણ છે? કોઈ નથી. પ્રતાપ દુધાત એકલા શું કરવાના? રાજુલા વિસ્તારમાં શું છે? કઈ નથી. ખાંભા વિસ્તારમાં શું છે? કઈ નથી. લીલિયા અને સાવરકુંડલા પ્રતાપ દુધાતનો ગઢ છે, પણ મહેશ કસવાલાનું ફેક્ટર છે તે પોતે હોશિયાર છે મહેશ કસવાલા, એટલે એ ફેક્ટર લીલિયામાં ચાલી શકે પણ અમરેલીમાં અને કુંડલામાં નથી. અમરેલીમાં પરેશભાઈ ધાનાણી ભલે ગમે એટલી સભા કરે, પણ પરેશભાઈ ધાનાણી એકલા શું કરી શકવાના? ઉમેદવારો પણ સારા મૂકવા જોઈએ. હવે તમે વિચાર કરો તો કોંગ્રેસ તો હજી ખાતું નતું ખુલ્લું તો બિનહરીફ કરી દીધા. 3-4 ઉમેદવારો તો બિનહરીફ થઈ ગયા. તો આમાં કઈ રીતે કોંગ્રેસ જીતે? કેમ કે હજી શરૂઆત નહોતી થયું ત્યારે કોંગ્રેસના ફોર્મ પાછા ખેંચવા મળ્યા, તો એનો લીડરશિપ કે કોઈ હેન્ડલ કરવા વાળો કોઈ નેતા જ ન મળ્યો. એટલે આ પરિણામ જોતા એવું લાગે છે કે કોંગ્રેસ તો ઠીક છે, કેમ કે એમાં બહુ ડાઉન રહ્યું છે કોંગ્રેસનું. આમ આદમી પાર્ટી અને ભાજપ સાથે ખૂબ લડાઈ રહ્યા છે. અચ્છા મહેન્દ્રભાઈ, આમાં શું યુવાનોને આ વખતે કોંગ્રેસે કઈ રીતે 4,000 જી કોઈ અપડેટ આવી રહ્યા છે આપણી પાસે? હા, અત્યારે હાલ સાવરકુંડલાથી બીજો નંબર વોર્ડમાં ફરી 4 ભાજપ છે તે જીતી છે. એટલે કે સાવરકુંડલામાં 8-8 સીટ ભાજપના ફાળે ગઈ છે. નગરપાલિકામાં પહેલા વોર્ડમાં પણ 4-4, બીજા વોર્ડમાં પણ 4-4 સીટ છે તે ભાજપને હાલ મળી છે. સૌથી મોટા સમાચાર આ છે કે 8 સીટથી ભાજપ છે તે આગળ છે નગરપાલિકાની અંદર. અચ્છા, ને ખાસ કરીને આ વખતે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, યુવાઓ ક્યાં વધારે તમને જોવા મળ્યા કે જેનાથી લોકો આકર્ષાયા અને આ વખતે એ હિસાબે મત પડ્યા? પણ ગત વખતે સરકારની અમરેલીમાં આ વખતે ટકાવારી મતદાનની ઓછી જોવા મળી, એનું શું કારણ હતું? જી, ઓછી ટકાવારીનો ક્યાંક તડકો, ક્યાંક સ્થળાંતર વોટિંગ જે, અને એસઆઈઆર માં હું એક વાત કરું ફેઝનભાઈ, તો એસઆઈઆર માં નામકરણ બહુ માઇનસ થયા છે આ વખતે. જેના નામ મત દેવા જતા હતા ને એના નામ ક્યાંક નહોતા. પછી બીજા નંબરમાં કે બૂથ આખા ચેન્જિંગ થઈ ગયા હતા. કે માની લો કે મારું 1 નંબર સ્કૂલમાં આવતો બૂથ હતું તો મારું 6 માં જતું રહ્યું, એટલે મતદાર ક્યાં આવે છે પાછળ જતો રહે છે, એટલે ધક્કાઓ થાય હતા. એટલે એના હિસાબે થોડુંક ટકાવારી ઓછી થઈ. ક્યાંક થોડીક મતદારોમાં સાયલેન્ટલી નારાજગી પણ હતી, એટલે એના હિસાબે મતદાન ઓછા થયા છે. અને યુવાનોની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી યુવાનો સારા ઉતાર્યા હતા, પણ થોડા નવા, એટલે રાજકીયમાં જે આમ આદમી પાર્ટીના યુવાનોને જે રાજકીય વિશ્લેષણમાં ખબર ન હોય, પણ કોંગ્રેસમાં હું તો બધું મિક્સમાં હતું. કોંગ્રેસના મહિલા ઉમેદવારો જે હતા એ બહુ સારા, એટલે કે શિક્ષિત નહીં. બીજા નંબરમાં કોઈ રાજકીય પક્ષથી જાણકાર નતા. એના ઘરવાળા છે હસબન્ડ, તો એના પતિ એ જ વહીવટ કરતા. એટલે ક્યાંક લોકોમાં એ નારાજગી કોંગ્રેસ તરફી હતી કે ભાઈ આમાં શું થશે. એના કરતા ભાજપના ઉમેદવારો ગણું ને તો રિપીટ થિયરીમાં પણ ઘણા હતા. કેમ કે રિપીટ થિયરીમાં એટલા માટે કે એને વિકાસના કામ કર્યા હતા વોર્ડમાં. સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલામાં ખૂબ મોટા વિકાસના કામ કર્યા. એનું પરિણામ આ 100% ભાજપને 8-8 સીટનું છે. અચ્છા, મારો છેલ્લો પ્રશ્ન મહેન્દ્રભાઈ, હવે આ જે પરિણામો આવી રહ્યા છે, સેમીફાઇનલ મનાઈ રહ્યું છે ગુજરાતમાં, તો વિધાનસભામાં અમરેલીમાં શું ઉલટફેરો થઈ શકે છે આ પરિણામ પછી? શું લાગે છે તમને એક પત્રકાર તરીકે?
ભેજનભાઈ, વાત કરું તો વિધાનસભામાં મને એવું નથી લાગતું કે કોંગ્રેસ છે તે બેઠી થશે, એવું ક્યાંય સમીકરણ મને નથી દેખાતા. કેમ કે કોંગ્રેસની કદાચ આ જીત થાય છે ને ક્યાંક, તો એની માર્જિન ખૂબ ટૂંકી છે, બહુ માર્જિનથી જીત નથી થતી. ભાજપની જીત થાય છે તો બહુ લાંબી થાય છે, આમ આદમીની થોડીક લાંબી થાય છે, એટલે કોંગ્રેસ તો ડાઉન જ રહેશે. એટલે વિધાનસભામાં તમે હજી તો 2 વર્ષ, 1 વર્ષ, 1.5 વર્ષ ગણી લો કે એટલા વર્ષ, 2 વર્ષમાં તો ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા તૈયાર છે, કેમ કે વિપક્ષની સામે ચાલવા જ નહીં દે. ભાજપ ડેમેજ કંટ્રોલ વાળું છે, એટલે વિપક્ષ વિધાનસભામાં કોઈ એવી મને નથી લાગતું કે ફેક્ટર કામ કરે. કેમ કે કોંગ્રેસ છે તે સાવ મતલબ આ ચૂંટણીમાં જો કોંગ્રેસ હારી જાય એટલે કોંગ્રેસ ઘણું બધું નબળું પડી જાય. એટલે એ 1.5 વર્ષમાં કોઈ ભેગું થાય એવી શક્યતા મને નથી લાગતું કે કોંગ્રેસ ઓફ થાય એમ. આમ આદમી પાર્ટીના યુવા ચહેરાઓ છે, એ રાજકારણની સ્ટાર્ટઅપ કર્યું છે કે એ કદાચ ભાજપની સામે તટસ્થતાથી વિધાનસભામાં સામે આવી શકે. ચોક્કસથી મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા અમને પડે અપડેટ તમે જી ત્યાંથી જી આપતા રહેજો અને વિશેષ તમે માહિતી જી આપી બદલ આભાર. હતા અમારા સહયોગી જી અમરેલીથી મહેન્દ્રભાઈ, તેમણે આજે જે આમ આદમી પાર્ટી અપસેટ સર્જ્યું છે, જે અલગ અલગ તાલુકા પંચાયતની સીટો પર જે જીત હાંસલ કરી છે, એ ભારતીય જનતા પાર્ટીએ જે હોલ્ડ જમાવ્યો છે અમરેલીમાં, તેને લઈને વાત કરી છે. કોંગ્રેસની સ્થિતિ ત્યાં થોડી ખરાબ હોય તેવું બીજેપી કહેવું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતો રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે